એક સમયે ભૂકંપથી ભાગી ગયેલું કચ્છ આજે પ્રગતિના પંથે દોડી રહ્યું છે અને કચ્છમાં હવે રોજગારીની પણ અનેક પરિબળો સામે આવતા કચ્છીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છમાં શરૂ કરવામાં આવેલા રણોત્સવના પગલે સફેદ રણ તેમજ ટેન્ટ સિટી અને અનેક પર્યટક આકર્ષક માધ્યમો દ્વારા હાલ કચ્છીઓને રોજગારીની ઉત્તમ તકો મળી રહી છે. ધોરડો ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સ્થિત કચ્છી આગેવાન સાલમભાઈએ જણાવ્યું કે રણોત્સવથી અમારા જીવનમાં એક નવી ઉર્જા આવી છે અને જેના પગલે હવે અમે અમારા પરિવારનું અને કચ્છી સમાજનું ગુજરાન ચલાવી શકીએ છીએ. કચ્છીઓ દ્વારા મહેમાનોને મીઠો આવકાર આપવામાં આવે છે. કચ્છના ધોરડો સહિતના પર્યટન સ્થળો પર દેશ વિદેશમાંથી પર્યટકો આવતા તમામ ગ્રામજનોને સારી એવી રોજગારી પણ મળી રહી છે. જ્યારે સાલમભાઈ દ્વારા ટેન્ટ સિટી મહેફિલે રણ ખાતે જવાનોની વિના મૂલ્યે આશરો આપી अनोखी देशभक्ति पण કરવામાં આવે છે. नमस्ते, मेरा नाम प्रथमेश है और ये मेरी वाइफ है जुली. हाय. तो हम लोग बेसिकली मुंबई से हैं. तो मुंबई के जो शहर का आप देखेंगे कैसी हमारी भागदौड़ भरी रोज़ की ज़िंदगी होती है. तो वहाँ से टाइम निकाल के अब इनका बर्थडे भी आ रहा है तो हम किसी शांत जगह पे ऐसे जगह पे जाना चाहें जहाँ देखने के लिए कुछ अलग हो. तो हम लोग आज रुके हैं महफिले रन करके एक रिसोर्ट है यहाँ पे. बहुत ही अच्छा रिसोर्ट है. मतलब आप अगर देखने जाएंगे तो पूरा विलेज जैसा फील दिया हुआ है यहाँ पे. यहाँ का खाना भी बहुत बेहतरीन है. और आप अगर देखने जाएंगे तो कच्छ में देखने जैसा हम क्या देखने आए हैं, बेसिकली हम देखने आए हैं वाइट रेगिस्तान जो है, जो बोलते हैं सफ़ेद रण, वो बेसिकली हम मेन करके देखने आए हैं. और यहाँ का आप अगर एटमॉस्फेयर देखोगे पूरा शांत है. मतलब शहर से हटके अलग एकदम शांति मतलब मिली. बहुत अच्छा लग रहा है यहाँ पे आके. तो मैं डेफिनेटली ये रिसोर्ट भी सजेस्ट करूँगा और आप भी कभी मौका मिले तो रन ज़रूर आना दें. बहुत ही अच्छा वेलकम है. एकदम एटमॉस्फेयर बहुत अच्छा है. हॉस्पिटेबल लोग हैं यहाँ पे एकदम रिसोर्ट वाले. तो ज़रूर आप कभी आएंगे तो ये महफिले रन करके रिसोर्ट है, वो ज़रूर आप टेंट में रहने का एक अपना अलग मतलब कहते हैं ना, होटल में तो हम लोग बहुत रहते हैं, कुछ अलग हटके करना है आपको. जो गाँव का एकदम एटमॉस्फेयर और टेंट, ये आप ज़रूर देखिए. મારું નામ સલામભાઈ હાલેપુત્રા છે અને હું મહેફિલે રણ રિસોર્ટના નામે હોડકોમાં અહીંયા નાનકડો રિસોર્ટ ધરાવું છું અને વ્યવસાય ચલાવું છું. સાહેબ, રણોત્સવ જ્યારથી શરૂ થયો છે ત્યારથી ઘણો બધો અહીંયા સ્થાનિક લોકોને રોજગારી રૂપે ઘણો બધો ફાયદો થયો છે. કારણ કે 2006-07થી જ્યારથી રણોત્સવ શરૂ થયો ત્યારે પણ ઘણી બધી સરકારશ્રીને મહેનત કરવી પડી. ગુજરાત ટુરિઝમ ને માનનીય આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે સીએમ સાહેબ હતા ત્યારે એમને ઘણો બધો અમારા વિસ્તાર વિશે ને વ્હાઇટ રણ વિશે વિચારીને જે આ રણોત્સવ શરૂ કર્યો તો એનાથી ઘણો બધો ફાયદો થાય છે. અને દર વર્ષે પ્રવાસીઓ વધતા જાય છે અને અહીંયા એકોમોડેશનમાં અહીંયાના લોકો સ્થાનિક લોકો પણ ઘણા બધા તૈયાર થઈને હોમસ્ટે બનાવી રહ્યા છે, જેનાથી આવનારા પ્રવાસીઓને પણ સુવિધા મળે છે અને સ્થાનિક લોકોને રોજગારી મળે છે. પછી અહીંયાની જે કલાની વાત કરીએ તો ઘણી બધી કલા ક્રાફ્ટ ઘણું બધું અહીંયા થાય છે. તો એ લોકોને પણ રોજગારી મળે છે કારણ કે આવનારા પ્રવાસીઓ અહીંયાથી ખરીદી કરે છે તો ડાયરેક્ટ આ લોકો જે બનાવે છે ક્રાફ્ટની વસ્તુઓ તો એ લોકોને ડાયરેક્ટલી ફાયદો થાય છે. અને ઘણો બધો આખો વિસ્તારનો ઘણો બધો વિકાસ થઈ ગયો છે. ઘણા બધા પ્રવાસીઓ જે 2005, 6, 7માં અહીંયા આવેલા હોય ને અત્યારે આવે છે તો એ લોકો પણ અચંબામાં પડી જાય છે કે આ બન્ની વિસ્તારમાં આટલો બધો ડેવલપ થઈ ગયો છે. રોડ, રસ્તાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો પણ ઘણો બધો ડેવલપ થઈ રહ્યો છે. સાહેબ, જો હું તો વડીલોથી અમારા વડીલો લગભગ 300-400 વર્ષથી અહીંયા જ લોકો અમે રહી રહ્યા છીએ. હું કાંઈ અહીંયાનો જ રહેવાસી છું. પણ એક તમે વાત જે કરો છો તો એ તો મહેમાન ગતિ, બન્ની વિસ્તારની મહેમાન ગતિ તો પહેલેથી વખણાય છે. તો અમે પણ એવી રીતે મહેમાન ગતિ કરી રહ્યા છીએ. જે પણ લોકો આવે છે, ઠીક છે, બિઝનેસ છે તો એ બિઝનેસને તરીકે પણ એક પ્રેમ ભાવથી લોકોને રહેવાનું સગવડ આપીએ, પ્રેમ ભાવથી આપણે જમાડીએ, એ તો એક અમારા લોહીમાં છે. કારણ કે મહેમાન ગતિ જ્યારે આ વસ્તુ જ્યારે રિસોર્ટ, હોમસ્ટે અને રેસ્ટોરન્ટ આ બધા ન હતા ત્યારે પણ અમારા વડીલો જે પણ લોકો બહારથી આવતા, કોઈ પણ ઓફિસરો હોય કે
ગમે તે બહારથી લોકો અહીંયા જે આવતા તો એને ઘરે પણ જમાડતા. એ તો એક મહેમાન ગતિ તો અમારા લોહીમાં છે ને એ રહેશે જ. અમે કેટલો પણ બિઝનેસ કરીએ પણ એમ પ્રોફેશનલથી ને નહીં પણ એક ભાવના રાખીને લોકોની સેવા કરી રહ્યા છીએ અને એ કરતા રહેશું. અમને પણ મજા આવે છે. એ તો હું નહીં જ કહું, કારણ કે હું પોતાના વખાણ મારા મોઢેથી નહીં જ કરું, કારણ કે જે પણ હું એટલું બધાને સંદેશ આપવા માગું છું કે આપણા માટે જે રાત દિવસ મહેનત કરી અને આપણે જ્યારે સુખ શાંતિથી રહી રહ્યા છીએ તો એ સેનાના જવાનો આપણા માટે રાત દિવસ એક કરીને આપણા માટે જે સુરક્ષા કરી રહ્યા છીએ તો એના તો આપણે જેટલી પણ આપણે એના માટે સગવડ કરીએ એ બધી ઓછી જ ગણાય. કારણ કે આપણે તો કહીને એ લોકો આપણી સુરક્ષા કરી રહ્યા છીએ ત્યારે જ આપણે સુરક્ષિત છીએ અને એના માટે તો આપણે કાંઈ નથી. કારણ કે આપણે જે પણ એના માટે જેટલું પણ આપણે સગવડ કરીએ કે એની વ્યવસ્થા કરીએ એ ઓછી જ ગણાય.